क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વોટ્સ યોર રાશિનો આ વિશેષ કાર્યક્રમને। આ કાર્યક્રમની અંદર અમે આપને રાશિફળ વિશે માહિતી આપતા હોઈએ છીએ। સાથે આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ રાશિફળ પ્રમાણે આજનો દિવસ કેવું રહેવાનું છે, કયા ઉપાયો આજના દિવસ માટે રાશિ પ્રમાણે આપના માટે લાભદાયી રહેશે અને કયા શુભ રંગનો ઉપયોગ રાશિ પ્રમાણે કરવાનો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જ જાણીશું આજના દિવસનો પંચાંગ, દિવસના શું વિશેષ મહત્વ બની રહ્યા છે, કયા મુહૂર્તો છે શુભાશુભ તે વિશે માહિતી મેળવીશું અને સાથે કાર્યક્રમના અંતમાં આપણે જાણીશું આજના દિવસનો મહામંત્ર। અને આ તમામ માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। અવશ્ય। મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને। મિત્રો, પંચાંગ કે જેના આધારે આપણે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છીએ। તો આજે તારીખ થઈ રહી છે 30 સપ્ટેમ્બર 2024, આજનો વાર છે સોમવાર। તિથિની વાત કરીએ તો આજે ભાદરવા વદ 13 તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે શુભ યોગ બની રહ્યો છે। આજનું કરણ બની રહ્યું છે વિષ્ટિ અર્થાત ભદ્રાકરણ બની રહ્યું છે। આજની રાશિ એટલે સિંહ રાશિ અર્થાત ચંદ્રમાનું પરિભ્રમણ સિંહ રાશિમાં છે। અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ સિંહ ગણાશે। જે પ્રમાણેના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, દિવસના પંચાંગ વિશે આપણે માહિતી મેળવી લીધી અને હવે આપણે જાણવાના છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે માહિતી મેળવીશું અને સાથે આજે દિવસ દરમિયાન કયા વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, કઈ રીતે શું દિવસનો વિશેષ મહિમા છે તે જાણીએ। જી બિલકુલ, શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ પહેલાં જાણીએ આજના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 6:31 રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:26 રહેશે। આજે રાહુ કાલમનો સમય સવારે 8:01 થી પ્રારંભ કરી બપોરે સવારે 9:31 સુધી રહેશે। આ ઉપરાંત અભિજીત મુહૂર્ત બપોરે 12:05 થી પ્રારંભ કરી બપોરે 12:53 સુધી રહેશે। જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2:10 થી પ્રારંભ કરી બપોરે 3:10 સુધી રહેશે। આજે સોમ પ્રદોષ છે, સોમવાર છે અને પ્રદોષ છે, કૃષ્ણ પક્ષમાં પ્રદોષ। આજે સોમ પ્રદોષનું વ્રત રહેશે। આજે માસ શિવરાત્રિ, પ્રત્યેક મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવતી શિવરાત્રિ એટલે આજે માસ શિવરાત્રિ। અને જે લોકો શ્રાદ્ધની વાત કરીએ તો જે લોકોને 13નું શ્રાદ્ધ આવતું એ લોકો માટે આજે ત્રયોદશીનું એટલે 13નું શ્રાદ્ધ રહેશે। જી બિલકુલ, શુભાશુભ મુહૂર્તો અને સાથે દિવસનું શું વિશેષ મહત્વ છે, મહિમા છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે અને હવે આપણે જાણવાના છે આજના દિવસના રાશિફળ વિશે। 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું। રાશિ પ્રમાણે કયા ઉપાય લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ છે આજે રાશિ પ્રમાણે આપના માટે વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। શરૂઆત કરીએ મેષ રાશિથી। જી બિલકુલ, મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ અને આવા જાતકો માટે આજે નવા કામ પ્રત્યે મનમાં ઉત્સાહ ભરેલો જોવા મળી શકે છે। તો સાથે આજે નવું કામ કરવા માટે મિત્રોનો સહયોગ પણ તમને ભરપૂર પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરવું તમારા માટે આજે લાભદાયી સાબિત થઈ શકે। જો ઈચ્છા ધરાવતા હો અને સામર્થ્ય હોય તો કરવું લાભ કરતા સાબિત થઈ શકે। પત્ની અને બાળકો સાથે ક્યાંક ફરવા જવાનો પણ પ્લાન આજે બની શકે એમ છે। તો એકંદરે દિવસે એ રીતે શુભ જોવા મળે છે। તો આજે સ્વપ્ન તમારા કોઈ મનની ઈચ્છા હોય સ્વપ્ન આજ સાકાર થતું જોવા મળી શકે। એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને કલ્યાણપ્રદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ ઉપાયોની, જે કરવાથી વિશેષ લાભની સ્થિતિ બને। આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લાલ રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે। કયો ઉપાય કરવો જોઈએ? આજે શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવા તમારા માટે શુભ અને કલ્યાણપ્રદ સાબિત રહેશે। જી બિલકુલ, મેષ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું। કયા ઉપાય આપના માટે આજે લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી। વાત હવે વૃષભ રાશિની કરવાના છે। વૃષભ રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગો જોવા મળી રહ્યા છે તે જાણીશું। જી અવશ્ય, વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ અને ઉ, આવા જાતકો માટે આજે વાહન ચલાવતા ધ્યાન રાખવાની ખૂબ આવશ્યકતા છે। આજે અકસ્માત સંભવી શકે છે, તો સાવધાની તમારા માટે ભલી સાબિત થશે।
જૂના વિવાદમાં ફસાવાની આજે જોગવાઈ બની રહી છે. ક્યાંક બની શકે કે કોઈ જૂનો વિવાદ ચાલતો હોય, શાંત હોય, આજે એમાં ફસાઈ શકો છો. તો સાવચેત રહેવું તમારા માટે હિતાવહ રહેશે. વ્યાપારમાં ભાગીદારો તમારો સાથ છોડી શકે છે. આજે પૈતૃક સંપત્તિને કારણે વિવાદ ઊભો થાય, ઘરમાં એ પ્રકારના પણ યોગો બની રહ્યા છે. પરિવારમાં ઝઘડાનું કારણ બની શકે છે કોઈનું કોઈ રીતે. આજે વાદ વિવાદ ને સંકટો આજે જોવા મળી રહ્યા છે. તો આજનો દિવસ તમારા માટે સલાહભર્યો છે. સાવચેતીપૂર્વક પસાર કરો. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહેશે સફેદ રંગ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે ગણેશજીને જાસૂદનું પુષ્પ અર્પણ કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. વૃષભ રાશિના જાતકો માટે કયો શુભ રંગ આજના દિવસ દરમિયાન બતાવી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. વાત મિથુન રાશિની કરવાના છે. મિથુન રાશિના જાતકો માટેના કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે કઈ બાબતોમાં આજે વિશેષ કરીને ધ્યાન રાખવાની આપે જરૂર છે તે જાણીશું. મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ કે સારો સાબિત રહેશે. પરિવાર સાથે ક્યાંક બહાર જવાના આજે યોગો જોવા મળી રહ્યા છે. તો સાથે મિત્રો અને સાસરિયાઓની મદદથી વ્યવસાયમાં તમને લાભ થાય એ પ્રકારના પણ ગ્રહમાન છે. આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું આરોગ્યની દ્રષ્ટિએ સારું સાબિત થશે. જો આરોગ્ય તમારું આજ બગડવાની સંભાવનાઓ છે તો આજે આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. આજે માનસિક બેચેનીનો અનુભવ પણ થઈ શકે છે. આજે મનનો જે ભરાવો છે કે કાઢી નાખવો તમારા માટે હિતાવહ સાબિત થઈ છે. એકંદર દિવસ તમારા માટે મધ્યમ પરિસ્થિતિ જોવા મળી રહ્યો છે. ઉપાય કરવા વિશેષ લાભપ્રદ સાબિત થઈ શકે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે દુર્ગાની પૂજા કરી, મા કુળદેવીની દુર્ગાની પૂજા આજે તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. વાત હવે આપણે કરવાના છે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીશું. જે અવશ્ય કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે પ્રોપર્ટીમાં રોકાણ આજે મોટું લાભકારી થઈ શકે છે. તો આજે મોટું રોકાણ કરવું હોય તો એ તમે કરી શકો છો. આજે કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ જોવા મળી શકે છે. આજે કંઈક સુધારા વધારા તમારા કાર્યક્ષેત્રમાં થઈ શકે. પરિવાર સાથે ધાર્મિક યાત્રાના યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. સામાજિક રાજકીય ક્ષેત્રે કોઈ મોટી જવાબદારીઓ મળે અને સન્માન વધે એ પ્રકારની પણ ગ્રહ સ્થિતિ આજે આપના માટે બની રહી છે. આજે થોડોક દવા દારૂની પાછળ, દવાની પાછળ ખર્ચ થવાની સંભાવનાઓ છે. તો સાવચેત રહેવાની જરૂર છે. એકંદર દિવસ તમારા માટે આજે મિશ્ર પ્રતિસાદવાળો બની રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, જે ઉપાય કરવા તમારા માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી રંગ. આજે કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું? આજે ભગવાન ભોલેનાથને ચૂરમાના લાડુનો ભોગ અર્પણ કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકોએ કયા ઉપાય આજના દિવસ દરમિયાન લાભદાયી રહેવાના છે તે વિશે આશુતોષજીએ માહિતી આપી દીધી છે. વાત હવે સિંહ રાશિની કરવાના છે. સિંહ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે જાણીશું. જે અવશ્ય સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ. આવા જાતકો માટે સ્વાસ્થ્યને લઈને આજે તમારી ચિંતાઓ વધતી જોવા મળી રહી. સહકર્મીઓનો વિરોધ તમને ક્યાંક નુકસાન કરાવી શકે એમ છે. તો સાથે પારિવારિક વિરોધથી બચવું જોઈએ. આજે પરિવારમાં પણ કોઈ વિરોધ કે વિવાદ ન થાય એની ધ્યાન રાખવું તમારા માટે હિતાવહ સાબિત થશે. આજે તમારી વાણીને નિયંત્રિત કરવું તમારા માટે ખૂબ જ શુભ અને લાભપ્રદ સાબિત થઈ શકે. પતિ પત્ની વચ્ચે પણ આજે મતભેદોની સંભાવનાઓ છે. તો આજે સરળતા એક જ છે કે આજે તમારી વાણીને આજે સંતુલિત રાખવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાયની વાત કરી જે કરવાથી લાભ મળે તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે કેસરીયો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? આજે દેવી લક્ષ્મીના ચરણમાં હળદરની ગાંઠો અર્પણ કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકો માટેના કયા ઉપાય છે, કયો શુભ રંગ છે તે જાણી લીધું. અને વાત હવે કન્યા રાશિની કે કન્યા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે અને કયો ઉપાય આજે આપ કરશો તો આજના દિવસ માટે વધુ શુભકર સાબિત થવાનું છે તે જાણીએ. જે વસે કન્યા રાશિ એ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે ખાસ કામની વિશેષ જવાબદારી તમને સોંપવામાં આવી શકે એમ છે. આજે આર્થિક સ્થિતિમાં સુધારો થતો જોવા મળી શકે છે. પરિવારમાં કોઈ શુભ કાર્યની સંભાવનાઓ આજે જોવા મળે છે. તો સાથે આવકના નવા રસ્તા, નવા સ્ત્રોત ખુલતા જોવા મળશે.
આજે તમારા માટે દિવસનું વાતાવરણ આનંદદાયક સાબિત રહેશે. તો એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે શુભ અને કલ્યાણકારી જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયની. આજે કન્યા રાશિના જાતકો માટે લીલો રંગ શુભ છે, મંગલપ્રદ છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને આની સાથે આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આગળ જાણવાના છે. સાથે કાર્યક્રમના અંતમાં આપણે આજના દિવસનો મહામંત્ર પણ જાણીશું. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈએ એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે આ વિશેષ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ અને તેની અંદર આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. રાશિ પ્રમાણેના ઉપાયો પણ જાણ્યા હતા અને હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, આપણે વાત કરી રહ્યા હતા તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જણાવશો. જે અવશ્ય તુલા રાશિ એ રાશિ ચક્રની 7મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે નવું વાહન કે મકાન ખરીદવાનું આજે કંઈ નિશ્ચિત થઈ શકે, જે ટોકન પણ આપી શકાય એમ છે. મન આજે તમારું પ્રસન્ન કે પ્રફુલ્લિત બની રહે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. પરિવારમાં નવો સભ્ય આવી શકે છે, એ સંતાન સ્વરૂપમાં કે ઘરમાં કોઈના વિવાહ તરીકે ધર્મપત્નીના સ્વરૂપમાં કોઈ પણ રીતે આજે પરિવારમાં એક નવા સદસ્યનો ઉમેરો થવાની સંભાવનાઓ છે. આજે આરોગ્ય સંભાળવાની સલાહ આપવામાં આવે છે. આજે ઉત્સાહને કારણે ક્યાંક આરોગ્યમાં અસર ન થાય એનું ધ્યાન રાખવું. નવા લોકોની મુલાકાત તમારા માટે આજે લાભકારી નીવડી શકે છે. એકંદર દિવસ તમારા માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહેશે ક્રીમ. આજે કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ મંગલકારી છે. કયો ઉપાય કરીશું? તો આજે શિવજીના 108 નામનો પાઠ કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, શિવજીના 108 નામનો પાઠ આજના દિવસ માટે તુલા રાશિના જાતકો માટે કલ્યાણકારી સાબિત થવાનો છે. તો આપને જે ઉપાય રાશિ પ્રમાણે બતાવવામાં આવી રહ્યા છે, જો આપ આનો પ્રયોગ કરશો તો અવશ્ય આજના દિવસ માટે આનો લાભ છે તે આપને જોવા મળશે. અને તુલા બાદ હવે વાત કરવાના છે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટેના કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. જે અવશ્ય વૃશ્ચિક રાશિ એ રાશિચક્રની 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષર બને છે ન અને ય. આવા જાતકો માટે કેટલીક સમસ્યાઓનો આજે તમારે સામનો કરવો પડી શકે એમ છે. આજે જૂના વિવાદને કારણે કોર્ટમાં જવાની પણ વારી આવી શકે છે. વ્યાપારમાં થોડો ઘટાડો આજે સંભવી શકે છે. માતા પિતાનું સ્વાસ્થ્ય પણ આજે કથળે એ પ્રકારના ગ્રહમાન છે. આજે નાણાકીય વ્યવહારમાં થોડીક સાવધાની રાખવી તમારા માટે આવશ્યક સાબિત થશે. એકંદરે દિવસ તમારા માટે થોડોક પીડાકર જોવા મળી રહ્યો છે, પણ ઉપાય કરવાથી નિશ્ચિત લાભની સ્થિતિ બનશે. આજે તમારા માટે શુભ રંગ બની રહેશે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થવાનો. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે તમારે ગણેશ પંચરત્ન સ્તોત્રનો પાઠ કરવો શુભ અને કલ્યાણકારી સાબિત થશે. તો આજે ગણેશ પંચરત્ન સ્તોત્રનો પાઠ અવશ્ય કરજો. જી બિલકુલ, વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને રાશિ પ્રમાણે આપનો દિવસ આજે કેવો રહેવાનો છે તે વિશે માહિતી મેળવી લીધી. અને વૃશ્ચિક બાદ વાત હવે કરવાના છે આપણે ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયો ઉપાય આજના દિવસ માટે આપને લાભદાયક સાબિત થશે તે જાણીશું. જી બિલકુલ, ધન રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે, 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. અટકેલા કામ પૂરા થતાં તમારું મન આજે પ્રસન્ન બની રહેશે. તો સાથે આજે જૂના મિત્રો સાથેની મુલાકાત પણ થઈ શકે છે. જૂના મિત્રો ઘણા સમય ન મળ્યા હતા, જે મુલાકાત થાય અને આનંદની પ્રાપ્તિ થશે. પત્ની તરફથી સહયોગ મળે અને પ્રેમ મળે એ પ્રકારના પણ ગ્રહમાન છે. તો દિવસ તમારા માટે એ રીતે શુભ રહેશે. આજે માનસિક બેચેની પણ ક્યાંક ને ક્યાંક તમને સતાવી શકે છે. તો એકંદરે દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા જોવા મળી રહ્યો છે. તો ઉપાય કરવા લાભકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે તમારા માટે શુભ રંગ છે ઘાટો પીળો રંગ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. વાત હવે આપણે કરવાના છે મકર રાશિની.
મકર રાશિના જાતકો માટે આજે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે, તે જાણીશું. જી બિલકુલ. મકર રાશિ એ રાશિચક્રની 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે વ્યાપારમાં આજે લાભ થવાના યોગો જોવા મળી રહ્યા છે. આજે દિવસ તમારા માટે યાદગાર સાબિત રહેશે. આજે નવી કાર્ય યોજના ઉપર કામ કરીને તમે લાભને પ્રાપ્ત કરી શકો છો. આજે નવા વાહન કે મકાન ખરીદીના પણ યોગો બની રહ્યા છે. તો એકંદરે તમારા માટે આજનો દિવસ શુભ છે, મંગલકારી છે. આર્થિક સ્થિતિ પણ આજે તમારી મજબૂત જોવા મળી રહી છે. તો એકંદરે દિવસ તમારા શુભ રહેશે. ઉપાય કરવા વધારે શુભતાને આપે. આજે તમારા માટે શુભ રંગ છે વાદળી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. અને ઉપાય કયો કરવો જોઈએ? તો આજે ગણેશજીને સિંદૂર અર્પણ કરવું અને શિવ ચાલીસાનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. મકર રાશિના જાતકો માટે આજના દિવસ દરમિયાનના કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે, શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. મકર બાદ વાત હવે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટેના આજે કેવા યોગ છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે જાણીએ. જી બિલકુલ. કુંભ રાશિ એ રાશિચક્રની 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે લાગણીઓ પર નિયંત્રણ રાખવું તમારા માટે હિતાવહ સાબિત થશે. પારિવારિક જીવનમાં આજે થોડો ઉતાર ચઢાવ થાય એ પ્રકારનો પણ અનુભવ જોવા મળશે. આજે કામ સંબંધે ખાસ વ્યક્તિની મુલાકાત થવાના યોગો બની રહ્યા છે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિની મુલાકાત થાય જે તમારા માટે લાભકારી નીવડી શકે. પત્ની સાથેના સંબંધોમાં જે મધુરતા વ્યાપી શકે છે. ક્યાંક ખટકરાક થયો હોય તો તે મધુરતા સ્થપાઈ શકે છે. શાસ્ત્રી પક્ષેથી પણ તમને લાભ મળવાના યોગો જોવા મળી રહ્યા છે. એકંદરે દિવસ કલ્યાણકારી છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ છે નેવી બ્લુ રંગ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ સાબિત થશે. ઉપાય કયો કરવો જોઈએ? આજે માતા પિતાની સેવા તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. વાત હવે કરવાના છે મીન રાશિની. મીન રાશિ એ રાશિચક્રની અંતિમ રાશિ અને મીન રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળશે, કયો શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર સાબિત થવાનો છે આજના દિવસ માટે, તે જાણીએ. જી બિલકુલ. મીન રાશિ રાશિચક્રની આ 12મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે કોઈ સંબંધનું સ્વાસ્થ્ય આજે બગડી શકે છે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું, નહીંતર મોટું નુકસાન થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. પરિવારમાં આજે મતભેદો સંભવી શકે છે. મન પરેશાન પણ રહી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે મહત્વના સમાચાર તમારા માટે કલ્યાણકારી સાબિત થઈ શકે. તો એકંદરે દિવસ તમારા માટે આજે મિશ્રિત ફળદાતા બની રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ સાબિત થવાનો છે સિલ્વર, એટલે રૂપેરી રંગ તમારા માટે મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ગાયોને ઘાસચારો પધરાવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. મીન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને આપણે આ સાથે જ રાશિચક્રની બારે 12 રાશિના જાતકોનું રાશિફળ અને રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી આશુતોષજી પાસેથી મેળવી લીધી છે. અને હવે આપણે આગળ વધીશું ને જાણીશું કે આજના દિવસ પ્રમાણે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો રહ્યો છે. જી બિલકુલ. અંકશાસ્ત્રની વાત કરીએ તો આજનો જે મૂલાંક 3 અને ભાગ્યાંક 2 બની રહ્યો છે, જેના પ્રમાણે આજના દિવસે માનસિક બેચેની અવશ્ય જોવા મળી શકે છે. પણ સાથે સાથે આજે સોમવારનો પણ દિવસ બની રહ્યો છે. તો આજના દિવસે તમારા માટે થોડીક પરેશાની પણ આર્થિક લાભને રોકાણ કરવું હંમેશા તમારા માટે આજે લાભપ્રદ સાબિત થઈ શકે. ગુરુ અને ચંદ્રનો યોગ ગજકેસરી યોગ બને તો આજનો દિવસ થોડીક બેચેની અવશ્ય રહેશે, પણ લાભ પણ એટલો જ અપાવી શકે. તો આ રીતનો આજનો દિવસ તમારા માટે સાબિત થશે. જી બિલકુલ. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો બની રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવી. આજનો મહામંત્ર કે જેનો આજનો ઉપયોગ આપ કરશો, આ મંત્રનો જાપ કરશો તો ખૂબ જ શુભ ફળ આપનારો આ મહામંત્ર બની રહેશે, તે જાણીએ. પરંતુ તે પહેલાં આશુતોષજી, આજે પ્રદોષનું વ્રત છે, વ્રત અને સાથે પ્રદોષ વ્રતની સાથે સોમવારનો દિવસ, અને આજનો દિવસનું શું મહત્વ છે આ વ્રતનું? બિલકુલ. પ્રદોષ આજના દિવસની વાત કરીએ તો પ્રદોષનું વ્રત છે. પ્રદોષની સાથે સોમવાર. સોમ પ્રદોષ એટલે શિવને પ્રસન્ન કરવા માટે સૌથી ઉત્તમ સમય. પ્રદોષના સમયે એટલે સંધ્યાકાળનો સમય, જે ગોધૂલી વેલાનો છે, સૂર્યાસ્તના અડધો કલાક પહેલાંથી લઈ 9 વાગ્યા સુધીનો આ જે સમય છે એને પ્રદોષ કાળ કહેવાય છે. જ્યારે સોમવારનો દિવસ છે ત્યારે આ પ્રદોષનો વિશેષ મહિમા બને. અને અમે આજની વાત કરીએ તો આજે શિવરાત્રિ પણ બની રહી છે. તો આજના દિવસે સાયંકાલે જ્યારે પૂજા અર્ચના કરીએ તો મનોકામનાઓ પૂર્ણ થઈ શકે. અને પ્રદોષના દિવસે
કોઈ પણ મનોકામના હોય તમારી, ખાસ કરીને આર્થિક બાબતે જે વ્યક્તિઓ મહેનત કરતાં પણ સફળતા નથી મળતી એવા લોકો જ પ્રદોષના સમયે શિવજીની પૂજા અર્ચના કરે છે તો એના પ્રતાપથી જીવનમાં અર્થ લાભ પ્રાપ્ત થાય છે અને આવતા તમામ સંકટો દૂર થઈ જાય છે. ખાસ કરીને પ્રદોષમાં રાવણ રચિત તાંડવ સ્તોત્રનો પાઠ કરવાનો વિશેષ મહિમા છે. તો આ કરો છો તો તમારી તમામ ઈચ્છાઓની પૂર્તિ, ખાસ કરીને નોકરી, ધંધા, વ્યવસાયમાં પ્રગતિના યોગો પ્રદોષના વ્રતથી પ્રાપ્ત થાય છે. જી બિલકુલ, આજે સોમવારનો દિવસ ને ઉપરથી પ્રદોષનું વ્રત તથાનો દિવસનો શું વિશેષ મહિમા છે ને કેવી રીતે આરાધના કરવી શિવજીની તે વિશે માહિતી મેળવી લીધી અને હવે જાણીએ આજના દિવસનો મહામંત્ર. જી બિલકુલ, આજે સોમવારનો દિવસ, પ્રદોષ, શિવરાત્રિ આ બંને ઉત્સવ, તો આજના દિવસે શિવજીની આરાધનાનો વિશેષ મંત્ર જેનો જાપ કરવાથી તમામ સંકટો ટળી જાય. શિવ ગાયત્રી મંત્ર ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આ મંત્રનો જાપ કરો, દિવસ કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, આજનો આ મહામંત્ર છે અને આ મહામંત્રનો જાપ આજના દિવસ માટે ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે અને સાથે સાથે આ કાર્યક્રમમાં આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, દિવસનું પંચાંગની સાથે આ મહામંત્ર પણ જાણી લીધો છે અને તમામ જે માહિતી આશુતોષજી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, કાર્યક્રમની અંદર આપણે પંચાંગ, શુભાશુભ મુહૂર્તો, રાશિફળ વિશે માહિતી મેળવી, આજનું પંચાંગ જાણ્યું છે. પ્રદોષ વ્રતનું સોમવારના દિવસે શું મહત્વ છે તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવી અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ આપને પ્રશ્ન હોય કુંડલી દોષ નિવારણને લઈને તો આપ સીધા તેમને આ નંબર પર સંપર્ક કરીને પૂછી શકો છો. તો આશા છે જેવી માહિતી આપી તે આપને ઉપયોગી લાગી હશે અને આવી રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા, આવતીકાલે આપણે ફરી મળીશું. નમસ્કાર.